આઈએ બરાબર અંદરમાં આવતા હોય ને મારે આપણે લેવા દાવ ભાઈ તો ધ્યાન રાખો મને હું આપણે હાલ લેવા દાવ લાઈન એ રૂમ લગી બપોર આવ બપોર જય માઈક પર નહીં આવો માઈક પર બાબા મોટી ખાની કાઈ ના આવે આવ જા કોઈ સાધુ ન આવે નીચે બે હાથ લાગે આવી જાય તમારી આરતી રોજે स्नान करो तिलक करो पारो रे स्नान करो तिलक करो पारो रे पारो रे कौशल जड़ती सबरी बनीने सामे भैले सामे देखूं ये प्रभु जमानो रे कौशल्याला बिना रूप लईने राघवने रमानो रे करुणीना रूप लईने कौशल्याला दास बनीने शरण तमारू ताहूं रे पुरुषोत्तम कहे दास बनीने शरण तमारू ताहूं रे कौशल्याना कुंवर तमारी आरती आनंद मंगल कल्याण हरि गुरु संतन सेवा अंत मळे तो मां सुख थाय बुद्धि मळे तो मिठाने अंत मळे तो मां सुख थाय बुद्धि मळे तो मिठाने आनंद मंगल हरि गुरु संतन सेवा गाने कहे प्रीतम ओळखो रे जाने हरिनाथ भक्तो हरि देवा आनंद आनंद मंगल आनंद मंगल करुणारती आनंद मंगल करुणारती हरि गुरु संतन सेवा हरि गुरु संतन सेवा हरि गुरु संतन रामचंद्र हुए सब
मनोजवं मारुततुल्यवेगं बुद्धिमतां वरिष्ठं वातात्मन् वानरयुद्धमुख्या श्रीरामदूतं शरणं प्रपद्ये। मंगल भवन अमंगलहारी प्रभु दशरथ अजिर बिहारी जनक सुता जग जननी जानकी अतिशय प्रिया करुणा निदान के जुग पद कमल मनावं मति अनुसार राम गुण गान। पवन हूँ पवन कुमार खरबल पावक जासु हृदय आगार बसैदा कुंदेनु समदय मारमन करुणायन जाहिदिन परने करहु कृपा मर्दनम नयन। श्री राम मैं सब जुग जानी करहु प्रणाम गौरी जुग पान करहु प्रणाम गौरी जुग पान। हरि रामचंद्र कृपालु बजरंग अरुण भव भय दारुणं कृपालु बजरंग अरुण भव भय दारुणं। नव कांजलोचन कांज मुख कांज कंदारुणम अंगारपयगम अमित जटिनवली लीलादशंदिरम कपीतिमानहु तरितरुतिसति नौमि जनकसुतावरम। तिलमुकुट कुंडल तिलकचार उदारयन्द विभूषणं अवधान भुज सरसां पदरसं विचिधरदूषणम्। रघुनंद आनंद कांद कौसल्यं दशरथनंदनं ईश्वरति तुलसी दास शंकर जय मुनि मनोरंजन। मंगलदायक कुंज निवास करो समाधि जलधन હરિકથાનો બીજો દિવસ પરમાત્માના ગુણગાન ગાવાનું સાંભળવાનું અનેરો લાભ પરમાત્માએ આપણને આપ્યો. સમય સમયનું કામ કરે જાય, સમય વયો જાય. જે કંઈ આપણે પાછું ભરવા આવ્યા છીએ, સંગાથે જે હાલવાનું છે એને લઈ જવા માટે આપણે આ બધા એક પ્રયત્નો છે, કંઈક સારું કરી જાય. 2 મિનિટ ભગવાનનું સંકીર્તન કરીએ. આંખ મારી યુગળ સીતારામ દે
દેખું ધન્ય મારો જીવ કૃપાએ નિલેખું ધન્ય મારો રામનું નામ મારે અડળ ગણાનું ગાવું છે મારે સગે રામનું ગાનું છે મારે અખર મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું ધન્ય મારું જીવ કૃપા એની લેખું સીતારામ સીતારામ રસના ઉતારે હરિનો આનંદ મારા અંતરમાં આવે મારું જીવન કૃપાએ નિલેખું રસને જાણે સુખદેવ યોગી રસને જાણ્યો સુખદેવ યોગી જાણે બોલ્યો નર સંયો આખ મારી ઉઘડે સીતારામ દેખું આંખ ઉઘડે ત્યારે સીતારામ દેખાય ભગવાનને જોવા માટેની આંખ ખુલે તમારા ચક્ષુથી નથી દેખાતી પણ બીજી આંખ ખોલવાની સંતોએ વાત કરી છે એ સમજણની આંખ વિવેકની આંખ સાચું સમજવાની આંખ ભગવાન કોણ છે એ સમજવાની આંખ મનુષ્ય દેહનો મરમ શું છે એ સમજવાની આંખ જ્યારે મળે
ઓલી ખુરશીમાં અંદર રાખો નહીં. અંદર રાખો. અંદર રાખો. તુલસીદાસજી મહારાજ ભગવાન શિવના ચરણોમાં નમસ્કાર કરી રામાયણ લખવાનો પ્રારંભ કર્યો. શિવને યાદ કર્યો. આપણે જુદું કર્યું, બાકી રામ ને કૃષ્ણ શિવ કોઈ જુદા નથી. એ તો બધા એક જ છે. જુદા પણ આપણે કરી નાખ્યું. કોઈ રામને માને, કોઈ શિવને માને. હે મારા નાથ, એવી આંખ અમારી ખોલજે કે અમે અમારામાં સાચી સમજણ નહીં. હાર પહેરો એટલે હારી જવાનું નમવું પડે. હનુમાનજી અગર અમે હારી ગયા, હાર કે હારી ગયા તો તારી જીત નથી. જીત તો મારા બાપ બજરંગની છે. મસ્તક નમાવવું પડે એટલે એના આગળ હારી ગયા અમે. હાર પહેર્યો મોટપ નથી એ તો એના ગળામાં હાર જાય છે, અમારા ગળામાં નથી જતી. અમારે એવો કોઈ આપણે એવી શું ભક્તિ કે આપણા ગળામાં હાર જાય? એ તો હનુમાનજી રીતે ગૃહકાર નાના જંજાલા તે અતિ દુર્ગમ શૈલ વિશાલા. આવું રામાયણમાં લખ્યું. दुर्गम शैल एक पूर्ण थी, दूसरा पैदा हो गया, दूसरा पूरा हुआ, तीसरा पैदा हो गया. આ બધાને ઓળંગીને કથામાં જવાનું બહુ કઠિન છે. કથા એ સરોવર છે, એક તીર્થ છે, ત્યાં જવું અઘરું છે. સરોવરમાં સ્નાન કરીએ. લખ્યું છે કે જાતા જાદુ વિષમ ઉગ્ર ભાગા, ગયું ના મજન પણ એ અભાગા. તુલસીદાસજી મહારાજ એમ કહે છે કે જેને શરદી થઈ હોય તળાવ પાસે જાય તો સ્નાન કરી શકે. શરદી વાળું શરીર હોય તો એ જશે તો એ તળાવે સ્નાન નહીં કરી શકે, કારણ કે શરદી થઈ. તુલસીદાસજી અવાગી શબ્દ વાપર્યો એના માટે. સ્નાન ન કરી શકે. આ એક સરોવર છે, એક કથા મંડપ. એ પ્રયાગ હાલ તો ચાલતું તીરથ છે, પણ આમાં દરેક સ્નાન નથી કરી શકતા. તેને કઈ શરદી કીધી, શરદીનો રોગો નહીં, એ જાય તોય ત્યાં સ્નાન ન કરી શકે. આવું તુલસીદાસજી મહારાજે રામાયણમાં લખ્યું છે. જશે આવશે એની નિંદા કરશે. અને એમાં શું છે? હવે અમે ગયા હતા કે આનંદ ના આવ્યો, મજા ના આવી. મજા તો નામમાં છે બાપ. તાલમાં મજા નથી, રાગમાં મજા નથી. મજા તો એના નામમાં, આનંદ છે એના નામમાં, લાભ છે એના નામમાં. હોય જાઓ. સંગીત છે ચોક્કસ એને નમસ્કાર. સંગીત છે એ પાંચમો વેદ છે, એને આપણે માનવું જોઈએ. પણ એવું નહીં કે સંગીતની સાથે આપણે રહીએ. આપણે રામનામની સાથે સતત જોડાયેલું રહેવું. સંગીતને નમસ્કાર. મૂળ તો એ સંગીતનો ગાનારો કોણ, સંગીતનો વગાડનારો કોણ, એ સંગીતમાં બોલેલો એ કોણ?
આ ઢોલમાં તો પોલ છે, પડી તૂટી જાય લોખંડ વાગે નહીં. તો એ બોલે કોણ? પેટીમાં જે સ્વર બોલ કોણે કર્યું? કાંઈ મળતી નથી, આ બનાવનારો કોઈ મળતો નથી. માં